સાચું કે ગયેલા સની ચેલા એ છોડલા વે તારી બેન થાય વે. આમાંથી અત્યારે ઝોમેટોમાં કેટલા છે? પીલે પીલે ઓ મેરે રાના. શાક શાક બોલજે ભાઈ. ચલે ભાઈ. તાળીઓ થઈ જાય સની ભાવસાર માટે. વાહ ક્યાં વાત હે. સની વેલકમ ટુ ધ લવારી શો. અને સની ભાવસાર છેલ્લા કેટલા વર્ષોથી અદ્ભુત યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ બનાવે છે, કોન્ટેન્ટ બનાવે છે. ભલે એ વેબ સિરીઝ હોય, સ્કેચીસ હોય, વ્લોગ્સ હોય કે પછી મ્યુઝિક વિડીયોઝ હોય. આ માણસે એકલા હાથે અને સાથે સાથે એની ટીમને લઈને કમીને ફ્રેન્ડ સાથે બહુ અદ્ભુત કામ કર્યું છે. સુરતનું એક બહુ જ ગૌરવ મોટું કામ કરે છે. એના માટે તાળીઓ થઈ જાય વન્સ અગેન સની ભાવસાર. ક્યાં વાત છે. અને આ વસ્તુ તમારાથી સાંભળવા મળે છે એ અલગ પ્રાઉડ છે. કેમ કે હું નાનો હતો ત્યારથી તમને જોઉં છું. થેન્ક્સ ભાઈ. મારી કોમ્પ્લિમેન્ટ. હા, હું એટલો બી ડોહો નો યાર. પણ હા એટલે સની અહીંયા તું આવ્યો છે આજે અને બહુ ગમી રહ્યું છે. સુરતનો તું છે અને સુરતમાં રહીને તું આટલા બધા વિડીયા અને ફોટા ને બધું અલગ અલગ ટાઈપની વસ્તુઓ કરે છે. તો તારા ફેન્સ તને દરરોજ મળતા હશે ને જ્યારે તું વિડીયો બહાર બનાવવા જતો છે ત્યારે? યસ બહુ લોકો મળે અને બહુ સારા લોકો મળે, બહુ વધારે પડતા સારા લોકો મળે. પણ સુરતનો કિસ્સો ની એક દમણ અમે ગયેલા એકવાર 31st પાર્ટીમાં. અચ્છા. એટલે મને 31st ના દમણ. ક્યાં વાત હા છે. હા. એટલે દર મહિને કે ડિસેમ્બર? ના ઓનલી ડિસેમ્બર. હું ખાલી ઓનલી ડિસેમ્બર જ જાઉં છું. ફેબ્રુઆરીમાં કઈ રીતે 31 આવ્યું? અરે ફેબ્રુઆરીમાં એમાં 2 પેગ અહીં મારીને જવાનું એટલે 31 લાગે. એટલે ત્યાંનો એક કિસ્સો છે. એટલે દર વર્ષે ત્યાં એક પાર્ટી હોય છે, ત્યાં અમારે ઇન્વિટેશન હોય જ છે. બાકી મને શોખ નથી દમણનો. એટલે ક્લેરિફાય કરું છું, એટલે ખોટું નહીં માનતા કે પીતો હોય એટલે ક્લેરિફાય કરે છે. ના, પણ મને શોખ નથી ત્યાંનો. બટ એન્જોય કરવા જઈએ બધા ફ્રેન્ડ્સ, આખું ગ્રુપ જાય. હવે પાર્ટી પૈતી એ પછી અમે બહાર બેઠા હતા, 2-4 ફ્રેન્ડ આવતા તેનો વેઇટ કરતા હતા. તો ત્યાં તો બધું હેવી લોકો મળવા લાગ્યા. 2-3 ફ્રેન્ડ મળ્યા. એ પછી 2નું ગ્રુપ આવ્યું, 2 ફ્રેન્ડનું. એમ જતું હતું, અચાનક જ નજર પડી. 30 ડિગ્રી આંખ ખુલ્લી હતી, આખી ખુલ્લી નહીં હતી. સો એ અચાનક જોયું, એ સનીભાઈ કે. અને વલસાડ વાપી સાઈડના એ ભાઈ હતા, એકદમ પેલી ભાષા હતી. એ સનીભાઈ કે. મેં કીધું હા. ના યાર નથી એ સનીભાઈ નથી. મેં કીધું ભાઈ સની જ છું. સાચું કે નહીં લા સની છે? પાછું એમ કે ના લા સની નથી. કમસે કમ 15 મિનિટ સુધી એણે આવું જ કર્યું. શનિ છે, શનિ નથી. છે નથી. એની સાથે એક ફ્રેન્ડ, એની 20 ડિગ્રી આંખ ખુલ્લી હતી. જબરું. કયું માપણું કયું હતું જે નથી? કહેવાય ને પ્રોટેક્ટર લઈને ગયો હતો દમણ. એટલે જેણે જેટલા ml મારેલા એટલી જ આંખ ખુલ્લી હતી એમ. હા 30-20 એવું. ના 80 માર્યું હશે એટલે 20 ખુલ્લું હશે. હા, આ એક્સપિરિયન્સ છે. અનુભવ. તો આ શનિ છે નહીં એ શું રવિ સુધી ચાલ્યું કે હું લા? પણ આવું ચાલ 20 મિનિટ. 20 મિનિટ સુધી ચાલ્યું. મેં કીધું સની જ છું ભાઈ, હું સની જ છું. પેલો કે ફોટો પડાવ. મેં કીધું પડાવી લે નહીં ભાઈ, ફોટો પડાવી લે. ના નથી લા, સની નથી લા. પણ પછી પડાયો ફોટો પડાયો? હા ફોટો પડાયો. જેવી રીતે ફોટો પાડ્યો, થોડી વાર ઊભા રહ્યા એ લોકો. ફોટો ક્લિક થયો એટલી વાર ચૂપ રહ્યો. પછી કટ થયો એટલે એમ ફોટો પડાયો, કટ થયો. સાચું કે ગયેલા સની ચેલા. કારણ કે એને તું 4 દેખાતો હોઈશ ને એટલે આટલી બધી વાર પૂછ્યું. ઓ કોઈ એક બધા બોબી શનિ લાગતો હોય. હોઈ શકે. પણ સની તારું સાચું નામ સની જ છે ને? ના મારું પારસ છે. પારસ છે. તો સની નામ કેવી રીતે પડ્યું? ઘરમાં એટલે પહેલાં એવું હતું ને આપણે કે 2 નામ રાખતા, એક પ્રોફેશનલી અને એક ઘરે બોલવા માટે. તો ઘરે બોલવા વાળું નામ સની હતું. પ્રોફેશનલી એટલે આધાર કાર્ડ વાળું આધાર કાર્ડ વાળું તારું Legal. પારસ છે. પારસ છે. અને પારસ એટલું ગમતું બી નહીં હતું, બટ પછી ફેમસ થયું એટલે સનીથી જ ફેમસ થયું. એટલે પછી સની સની. ભાવસાર. ક્યાં વાત છે સની. પણ સની એવું નતું ને કે ઘરે સની ચલાવતો હતો એટલા માટે એવું કઈ નતું ને? ના એવું કંઈ નથી. સની આપણો એમાં તારા પપ્પાએ પછી ગેમ રમી નાખ્યો હતો કે પપ્પા પલ્સર જોઈએ. નાલા શનિ જ છે. પછી મેં કીધું સાચું કે ગયેલા. ફોટો પડાવ તારે ફોટો પડાવ. એટલે એ ફેન મુમેન્ટ મને એકદમ ફિટ થઈ ગઈ છે. મેં કીધું આ કોઈક દિવસ મેં કોઈક શોમાં જઈશ, હા મેનિફેસ્ટેશન
મેનિફેસ્ટેશન. તો હું આ કહીશ ને ક્યા આજે બાત હે. અંદરથી ખાલી કરી દીધું એ વસ્તુ. પણ તમારા ઉપર અમારે કેસ કરવાનો છે કારણ કે તમારો શોનું નામ છે લવારા. અરે બાપરે. કારણ કે સની અને એના ફ્રેન્ડ્સ પણ એક શો કરે છે, પ્લીઝ એ ચોક્કસથી જોજો, જેનું નામ છે લવારા, અને જેમાં એ લોકો ઓડિયન્સ સાથે નથી કરતા, એ લોકો અંદર અંદર બેસીને જ લવારા શૂટ કરે કરીએ છે, છીએ અને શૂટ કરો છો. એના 4 કે 6 એપિસોડ થયા છે. 6 એક એપિસોડ થયા છે અને 70-80 હજાર સબસ્ક્રાઈબર બી થઈ ગયા છે એટલામાં જ, પ્લસ 2-3 વિડીયો મિલિયન ક્રોસ થઈ ગયા છે 6 એપિસોડની અંદર. ક્યાં વાત છે. મસ્ત યાર. પણ એમાં અમારે 105 એપિસોડ રિલીઝ થયા છે અને એમાં ઘણા બધા મિલિયન ક્રોસ કરી ગયા છે. અને હવે તો ચેનલ પણ મિલિયન ક્રોસ કરી કરી ગઈ ગઈ છે. છે. અમારી થવાની છે 50,000 બાકી છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. ક્યાં વાત છે ભાઈ, જોરદાર. પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, 50,000 પહોંચાડો ભાઈ. ગોલ્ડન પ્લે બટનની મજા અલગ જ છે અલગ દોસ્ત. છે, અલગ છે. ક્યાં વાત છે. અને તારી મિત્રતા, તારા ફ્રેન્ડ્સ પણ અહીંયા છે જે આવ્યા છે, એમને આપણે થોડી વારમાં બોલાવીશું. યસ યસ. પણ વચ્ચે તમારે કંઈક મિત્રતા, એ તારું કોઈ દિવસ ભાઈબંધ સાથે ઝઘડો થાય? એટલે કેવો એટલે મારામારી વાળો મારામારી વાળો કોઈ દિવસ થયો છે? ના ના, કારણ કે એમાં કાલે એ જ તો મને થયેલું મારે. વાપીમાં તમારે બે નતું થયું પેલું? પણ એ ભાઈબંધ નહીં ને મારા. અચ્છા, ઓ સોરી. અરે એટલે એ રીતે નહીં, એવું નહીં. અરે ભાઈબંધ જ છે, એવું નથી. ફોટો પડાવ. ના, મારો એવો કોઈ ઝઘડો એવો નહીં. પણ મનનભાઈ સાચે આપણા ભાઈબંધ નથી, આપણા ભાઈ છે. વાત તો બરાબર જ છે. હા You are our brother. મારું એકચ્યુઅલી રાડા થયા હતા મિત્રો સાથે, એના હાથાપાઈ થઈ ગયેલી એક વખત, હું માચીશ. અને એ પણ વિડીયો ગેમના કારણે. બેઝબોલ આવતી હતી ને પેલી 64 બીટ ગેમમાં, હા હા હા. જેમાં આમ બોલ નાખી તો એકદમ ધીરે ધીરે જાય, એ વાળું એ વિડીયો ગેમ યાદ છે? તો એમાં મારો રાઉન્ડ નહોતો આવતો, તો મેં એને લાફો મારી દીધો અને એના જ ઘરે બેઠો હતો, એની જ વિડીયો ગેમ રમતા. માર્યો તો તારે અવાજ આવે તો આમ. મેં છે ને નાનપણમાં બહુ મારામારી કરી નહીં, કારણ કે બે છોકરા લડતા હોય ને તો મુક્કા કે મુક્કો હોય જ ના. પેલો આની ગરદન પકડી લે અને એ પકડાયેલી ગરદનમાં એની પકડી લે, એટલે સામેથી જુઓ ને તો એક ઇન્ફિનિટી જેવું દેખાયા કરે બસ. અને પછી આમ જ કર્યા કરે બસ, બીજું કઈ મારામારી નહીં, ગાંડા જેવું લાગે. આ તો કઈ રાડો કે અમારી સ્કૂલ બરોડા સ્કૂલ અલકાપુરી, હવે એવા રાડા થતા હતા, શું? કોઈ પથ્થર મારતા હતા લોકો એકબીજાને, દંડા મારતા હતા. અમારે ત્યાં તો સ્કૂલમાં ટાઈના લીધે બહુ મારામારી થતી હતી, કારણ કે ચાલતા ફરતા એક તો મહેનતથી આવડે ના, એક તો સ્કૂલમાં ટાઈ બાંધતા, તો એક તો મહેનતથી પેલું ટાઈ વાઈ બંધાઈને ગયા હોય ઘરે, પપ્પા કે મમ્મી કોઈક બાંધ્યા લે, થઈ જઈએ ને એટલે પહેલા જ પીરિયડમાં કોઈ સપ્પ દઈને ખેંચે, પેલું મોટું સમોસું નાનું થઈ જાય આવડું મસ્તું, હા, પછી કઈ ખેંચાયેલી ગાંઠ લઈને જવું પડે. પંજાબી સમોસામાંથી પટ્ટી સમોસા. સૌથી ભંગાર બોય સ્કૂલમાં છે ને રાડા એટલે જ થાય. વન ફાઇન ડે બધા કોઈ અવરચંડો બોય નક્કી કરે કે ક્લાસમાં જેટલા બી બીજા છે ને એમનું ખિસ્સું પકડીને ફાડ નાખવાનું. હા યાર, એટલે બધાના ખિસ્સા છે જ નહીં ને હવે ટાંકા દેખાઈ રહ્યા છે હવે ગંદા. મારે જ પેલી બબલ બહુ થાય એસેમ્બલીમાં. એક તો પેલા બૂટ પોલિશ કરીને આવવાનું હોય, પીટી સરને એ ઓબ્સેશન હોય કે એનું મોઢું અંદર દેખાવું જોઈએ, એટલા ચકાટ કરીને આવવાના. એમાં એક હોય અવરચંડો જે શું કરે એસેમ્બલી પહેલા જ પગ મારીને જતો રહે. પણ એમાં અમારા ક્લાસવાળા બહુ અલગ પ્રકારના હતા. અમારી જેટલી બી સ્કૂલ પર સિરીઝ બનાવી એમાં બધા અમે રિયલ કિસ્સા નાખેલા છે. એકવાર સર આવ્યા ફર્સ્ટ પિરિયડમાં, જેટલા બી લોકો બૂટ ચપ્પલ ટાઈ આઈ કાર્ડ વગર છે એ બહાર નીકળી જાઓ. હું આવું છું 2 પિરિયડ પછી, મને બહાર જોઈએ એ લોકો. સરે એનાઉન્સમેન્ટ કરી અને 5 મિનિટમાં આખો ક્લાસ ખાલી. જે લોકો શૂઝ ને બધું પહેરીને આવેલા હતા એ લોકો બેગમાં મૂકી દીધા. અને સરે એમ કીધેલું કે મારીને તમને થાય કે તમે ઘરે જ ચાલ્યા જાઓ. એટલે બધાએ કાઢી નાખ્યા બધા શૂઝ બૂઝ બધું અને બેગમાં નાખી દીધા નફટની જેમ. પછી બધા બહાર. વાહ. પણ સર ચીટિંગ કરી ગયા એની અંદર, અચ્છા, શું કર્યું? બહાર મોકલ્યા જ નહીં, બધાને વાંકા વાળ્યા અલા, અને એ દુકાન શું ઉપર પછી ચાલી. શું? જલ્દી બોલ, વાંકા વાળ્યા પછી. ના, વાંકા વાળ્યા પછી પતલી દાંડી હતી એનાથી માર્યું. અચ્છા અચ્છા અચ્છા. ઓ આ બધી પનિશમેન્ટ છે ને. ખાસ કરીને એક મારા પીટીના સર હતા, સોરી અતુલ સર, તમારા જેવા જ દેખાય છે. એ છે ને અહીંયા બગલમાં ચીમટીઓ ભરતા હતા. હે? સેન્સિટિવ એરિયા બ્રો. એક તો છે ને ત્યાં વાળ નતા ઉગતા નાનપણમાં, એટલે ચીમટી વાગે, બાકી શું વાળ પકડાઈ એટલે જાય. અહીંયા છે ને દરરોજ એક કલર બદલાય. હા, આમ પકડી લે ને આમ. પહેલા લાલ થાય, પછી ભૂરો થાય, પછી લીલો થાય, પછી બ્લેક થાય, ઓ ભાઈ, અને પછી એ હમણાં મસો છે મને અહીંયા જો. ના મને નહીં જો, એટલે જ દોસ્તી નહીં આપણી. અરે મારા સર તો શું કરતા હતા કે હવે મને મારે બરાબર, તો એમને બીક લાગે કે આને બહુ વધારે નહીં મરાય, કારણ કે હું તો ઉંમરમાં બી નાનો હતો ત્યાર. તો એ મને બોલાવે અને 2 પગ વચ્ચે ફિટ કરે. એટલે ઊભા
હા હા એ બેન એમના પેલા ટેબલ હા બહુ મજા આવી ગઈ થાઈલેન્ડ બધું તો એ મને આમ ફિટ કરે અહીંયા ખભાથી પછી મારા ચશ્મા કાઢે પોતે ઊંધા પહેરે કોમેડી કરવા માટે ક્લાસમાં મારો વ્યૂ સખત ખરાબ હોય અને પછી ક્લાસમાંથી કોઈ બી રેન્ડમ છોકરીને કહે કે ગાયન ગા એટલે પેલી ગાય તુજે દેખા તો એ જા એની પર તબલાની બીટ મારી પર આપે સર કે આખા તબલા ઢોલક જેવો વગાડે મને કોઈ પણ સર ભણાવતો હોય એવી વાર્તાઓ છે જ નહીં હવે હા ના પણ મારે એ જાણવું છે શું એ મ્યુઝિક ટીચર હતા ના સાયન્સ ભણાવતા અને એ કન્ડિશનથી મારે કે છે ને 30 માર્કની એક્ઝામ છે તમારે 26થી ઓછા આવે તો માર પડશે આપણા આયલા 9 સ્વીકારીને માર ખાઈ દીધેલું મેં આ વેલિડ વાત છે કે આજે માર તો પડે તું કઈ સ્કૂલમાં ભણ્યો સુરતમાં કરુણાસાગર વિદ્યાલય મોર ધેન ઇન્ટરનેશનલ. ક્યાં વાત છે જોરદાર શું મોર ધેન આખું ઇન્ટરનેશનલ એડ્રેસ કહી દીધું એટલે પેલું બધા કહે ને ઇન્ટરનેશનલ, અમે એવું બધું કંઈ ભણેલા નહીં, એકદમ ચાલુમાં નાખી દીધેલા અમને. તો અમે જાતે કહીએ કરુણાસાગર વિદ્યાલય મોર ધેન ઇન્ટરનેશનલ એમ. More than એની ઉપર શું આવે? ઇન્ટરનેશનલ ઉપર કઈ જ અને નહીં અમારી સ્કૂલ 2 મિનિટ જ હતી, જે સોસાયટી અમારી હતી ત્યાંથી 2 જ મિનિટ, જે પેલો બેલ વાગે ને જ્યારે અંદર બધા આવી જવાનું હોય, એ સાંભળીને પછી અમે નીકળતા ઘરેથી. ક્યાં વાત છે ભાઈ ક્રેઝી નસીબદાર હું છે ને બરોડા સ્કૂલ અલકાપુરીમાં હતો તો એની પાછળ જ સરદારબાગ. એ સરદારબાગ ત્યાંનું તમારું પેલું પીપલો વાળું છે ને લેક્યુ ગાર્ડન લેક વ્યૂ Lake હા Lake એ એવું જ સરદારબાગ એવું હતું, બરાબર છે. કપલિયાઓ ને બધું હોય ને હા તો પીરિયડ પતે ને બે પીરિયડ વચ્ચે છે ને બધા છોકરાઓ છે તે જે લાસ્ટ બેન્ચો વાળા હોય ને બારી પર જતા રહે, બરાબર. કારણ કે બપોરનો સમય એટલે લવરિયાઓ આયા હોય ત્યાં અલગ લવારી ચાલતી હોય ઝાડ હલતા હોય એટલે અમે ઉપરથી બૂમો પાડીએ છોકરાને ચીડવવા, એ છોડલા વે તારી બેન થાય વે પોલીસ આવી છોડો. અલા હું તો પેલું કરતો હતો, હું બી સેમ જ સ્કૂલમાં હતો થોડા વર્ષો પછી. તો એ ગાર્ડનમાં જઈએ અમે લોકો સાયકલ લઈને અને રેન્ડમ કોઈ બી કપલને જોઈને એવું કહીને જતા રહેવાનું. 2 મિનિટમાં રિક્ષા વાળીને ઘેર. આપણો બને તો કાંઈ પણ નતું. જે સૌથી સિનિયર સુપર સિનિયર બાય હતું એ શું કરતું હતું ખબર છે? આ લોકોને જોયે પછી એક જણના પાસે છે ને ઘરે માઇક હતું અને કેમેરા હતો, તો એ લોકો માઇક અને કેમેરા જુઓ આ લોકો અહીંયા શું કરી રહ્યા છે ભર બપોરે એવું કરીને પ્રેન્કો રમેલા એ લોકો. સિનિયરો સૌથી નાલાયક હા કે પછી શું છે કે પોલિટિકલ કરેક્ટનેસ આવવા લાગ્યું, સોશિયલ મીડિયા આવવા લાગ્યું, મીડિયા આવવા લાગ્યું, એટલે હવે શું છે કે ટીચરોએ થોડું ડરીને રહેવું પડે છે. પહેલા ટીચરોનો ખોફ હતો આપણો પર. પહેલા તો ટીચરો ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ જ કરે, આમ બેન્ડ ડાઉન કરાવે, ઉપર ચોક મૂકી દે. ગોળ વસ્તુ છે, લસરી જ જવાની. પડે તો તોય કે આ નીચે પડવું ના જોઈએ, તો ગોળીના કઈ ચોરસ મૂક ને. ત્યાં તો ચોક પર થૂક લગાવીને મૂકે એટલીસ્ટ થોડું રહે. તો ગોળ વસ્તુ આ પડવી ના જોઈએ. મેં કીધું ભાઈ આવું ઇન્સલ્ટ કરીને મારવું એના કરતાં તું આ ટાઈમમાં મને 2 લાફા એક્સ્ટ્રા મારી શકે. તને જ ગણિત નહીં આવડતું, હું ભણાવવા આવે છે અહીંયા. અમે બહુ એક્સ્ટ્રીમ લેવલની જે આપણે સિનેમેટિક મસ્તીઓ કહી ને એ બધી કરેલી છે. એટલે 11માં જે એટલે સિરીઝમાં ને બધે યુઝ થાય, અમે યુઝ કરેલી છે. એટલે 11માં હતા મેડમ, પહેલો જ પિરિયડથી ચાલુ લેસન કોનું બાકી છે, અમે 7 જણાએ હાથ ઉપર કરી દીધો, જાઓ બહાર ચાલ્યા જાઓ. હવે બહાર નીકળ્યા પછી બહુ દિમાગ હજુ કંઈક ને કંઈક માંગે, એક પિરિયડ કાઢવાનો એટલે બોરિંગ થઈ જવાય. તો બધા એમ બેઠા, એમ પલાઠી વાળીને બેઠેલા હતા નીચે. હવે શાંતિથી બેઠા હતા, કોઈ કંઈ વાત નહીં કરતો. અચાનક ફર્સ્ટમાંથી એક જણ ઊભો થતો આવ્યો. એકવાર હું ઊભો થઈ જાઉં, ઊભો થતો આવ્યો, ચલે ભાત શાક બોલજે ભાઈ, ચલે ભાઈ, ચલે ભૂંગરા. અને મેઇન વસ્તુ અહીંયા અમે બેઠેલા, મેઇન વસ્તુ તરત જ મારી બાજુમાં મારો ફ્રેન્ડ, એની પાસે આવ્યો, શાક એમ કે બટાકા જણા વળીને લાગજે એમ કે. અને લિટરલી બધા એમ ખાધું, ખાલી ખાધું. આમ ખાય છે કે પ્રોપર જમણવાળમાં બેઠા છે. એ પછી ઊભા થયા નહીં કે ભાઈ હાથનું શું કરીએ, ચલો અમારું અહીંયાથી ડિસ્ટન્સ ત્યાં સુધીનું, ત્યાં એક નળ હતો. લિટરલી બધા હાથ ધોવા નળની નીચે ગયા હતા, હાથ ધોયા અને પછી પાછા આવી ગયા. ભાઈ ધીસ ઇઝ મોર ધેન ઇન્ટરનેશનલ. અગ્રીડ. આમાંથી અત્યારે ઝોમેટોમાં કેટલા છે? ઘરે જઈને લે ચાલ સર પેલું નામ નહીં લખતા, તારું નામ બોલ, નીચે મેં પ્રિન્સિપલને આપી આવું છું. તો મને મારું નામ પૂછ્યું, મેં કીધું પારસ.
લખ્યું એક એક્સપ્રેશન અલગ જ હોય એકદમ ખલાસ થઈ ગયું એનું જીવન કે આ એવું એ ટાઈપનું તું તો બચી જતો હતો ને પ્રિન્સિપલ વાંચે પારસ પછી કે ના સની છે એવું આમ એક ફોટો લઈને અમારી કોલેજમાં એક પંડ્યા સર કરીને હતા જે પ્રિન્સિપલ હતા મારા હું જ્યારે 10th માં હતો ને કોલેજમાં સ્કૂલમાં ત્યારે તો અમે લોકોએ બંક માર્યો હતો ઓફકોર્સ તો અમારે બુધવારે એવું હતું સ્કૂલમાં કે રંગીન કપડાં પહેરીને જવાના યુનિફોર્મ નહીં બુધવારે અમારા બ્રાઇટ સ્કૂલમાં એવું હતું બરોડામાં એવું છે વાહ, બહુ બ્રાઇટ છે તારી અરે હા, બહુ તો અમે લોકો એ દિવસે બંક મારી દીધો કારણ કે બહાર પછી કશે બી ફરીએ તો ખબર ના પડે ને કે સ્કૂલ બંક કરીને આવ્યા યુનિફોર્મ તો છે ને એટલે કોઈ કમ્પ્લેન બી ના કરે તો અમે જ્યાં બંક મારીને ગયા ને એ જ કોમ્પ્લેક્સમાં અમે પેલું વિડીયો ગેમ રમવા ગયેલા ત્યાં પંડ્યા સાહેબ પોતાના વાઈફની જોડે શોપિંગ કરવા આવ્યા હતા તો અમને ત્યાં વાઈફને ત્યાં શોપિંગ કરવાનું મૂકીને અમને ત્યાંથી ગેમ ઝોનમાંથી ઊંચકીને સ્કૂલ લઈ ગયા અને સ્કૂલની અંદર બેસાડ્યા ક્લાસરૂમની અંદર કે ભણો અને અમે લોકો હવે ત્યાં ભણી રહ્યા છે કે હા ઠીક છે ચલો ભણી લઈએ દિવસ પત્યો એટલે અંદર કેબિનમાં બોલાયા અમે કેબિનમાં ગયા અને બધાને સમ સૂત્યા લિટરલી આમ સાટ કરીને માર્યા અને પછી ધીરે રહીને એમના કેબિનમાં એમનો પેલો પીયુન હતો એમને જોઈને કે મેં હવે મારવાનું છોડી દીધું છે અને આ યુનિફોર્મ વાળી વાત કીધી ને મને એક બહુ ખતરનાક કિસ્સો યાદ આવ્યો કે તમારે તો આવું રંગીન કપડાં હતા ને બ્રાઇટમાં અમારા બરોડા સ્કૂલમાં તો યુનિફોર્મ જ પહેરવો પડે બધા દિવસ તમે લોકો બંક મારીએ ને તો રંગીન કપડાં બેગમાં લઈને જઈએ ઘરેથી પછી પિક્ચર જોવા જઈએ એ વખતે આવ્યું હતું દોસ્તાના ચંદન મલ્ટીપ્લેક્સ તો અમે લોકો કપડાં તો બદલવા પડે કારણ કે મલ્ટીપ્લેક્સવાળા યુનિફોર્મમાં ના જવા દે તો અમે લોકો પહેલાં સંતાઈને બાથરૂમમાં જતા રહ્યા બધા હવે એ વખતે એવું થયું કે એક શો છૂટેલો તો ક્યુબિકલ 2 જ ખાલી હતા અમે 4 જણા બાથરૂમની અંદર કપડાં બદલવાના એ શો છૂટેલો એ બી દોસ્તાનાનો હતો તો અમે બે જણ અંદર કપડાં બદલવા ગયા અને એમાં બાથરૂમમાં નોર્મલ કોન્વર્સેશન થાય ને તો એ ફટાફટ બદલ કપડાં પહેર અને પછી બબ્બે કરીને નીકળ્યા ને એક ક્યુબિકલમાંથી તો એક કાકા હતા પાછળ એ પિક્ચર જોવાયેલા આજકાલના પિક્ચર બહુ ખરાબ બનવાના સોરી હા અતુલ અંકલ તમારે આવું જોવું પડ્યું બધું પેલી બેન્ચ રહેતી ખબર એટલે એના પર ચોક પર ચિત્રડા બમેડા કરવાની થોડી આદત હોય આપણે ભણતા હા. તો એનો અમારો એક બહુ ક્રેઝી કિસ્સો છે તો આખી બેન્ચ હતી મને ત્યારે એમ પેલું ડીજેનું એમ પહેલાં મોટો થઈને એમ ડીજે બનાવ્યું એવું હતું બહુ. ઓહો તો અમે એ ચોકથી ડીજે બનાવ્યું આખું એક અહીંયા એક રાઉન્ડ એમ વચ્ચે સ્વિચ કેલ્ક્યુલેટર હતું કેલ્ક્યુલેટર તોડી નાખ્યું એની સ્વિચ હતી ને લિટરલી એમ લગાવી અપ ડાઉન કરવા માટે અને એવું બધું પછી એમ કે એકદમ એન્જિનિયર જ બધા બની કે હવે સોંગની કઈ સીડી કેવી રીતે એટલે એની માટે શું કરીએ તો બુક હતી એક કાગળની સીડી બનાવી એ સીડીની ઉપર લખેલું હતું નાગા ગીતો હવે એનામાંથી એક દોરી બાંધીને એક પેપરની સ્લાઇસ લીધી હવે બુકની વચ્ચે સ્લાઇસને ફસાઈ દીધું ને દોરી રાખી એમ કે ચલો રેડી બધા રેડી કે હા તો લેપટોપ પેલું બુક એ લેપટોપ એને એમ ઓન કર્યું એમ ખોઈલું પહેલાં પછી ઓન કર્યું એટલે પેલો દોરી ખેંચે એટલે પેલું પેપર બહાર આવે પછી પેલી સીડી એની અંદર જાય ને પછી આ સાઈડથી એક જણ દોરી ખેંચે એમ કે લેટ્સ પ્લે એમાં અમારું પ્રોપર એક સોંગ હતું જે અમે દર વખતે કરતા પેલું પીલે છે ને એક કોઈ વાર એક ગાજો નહીં કે પીલે ઓ મોરે એ જ ફ્લો ભાઈ થોડું ધીરે અચ્છા અચ્છા પીલે ઓ મેરે રાના પીલે ઓ મોરે જાની આ રીતે પ્લે કરતા ને એવું જ લાગતું કે એક પબમાં આવ્યા છે અમે ભાઈ એકદમ ભાઈ તારા ફ્રેન્ડ સર્કલમાં શું નવરાશ હતી દોસ્ત આ કઈ ભયંકર નવરાશ ભાઈ બહુ ખતરનાક છે આનું ફ્રેન્ડ સર્કલ હવે બોલાવવું પડશે આપણે ભાઈ એક વખત તાળીઓ થઈ જાય આના કમીને ફ્રેન્ડ્સ કમીને ફ્રેન્ડ્સ માટે તાળીઓ થઈ જાય એમને માટે આપણે બોલાવીએ સ્ટેજ પર આવો આખી ટીમ નથી હજી બે જણા આવ્યા છે હા 2 જણા આવો બેસ ભાઈ આવો આટલી જ જગ્યા છે બે કદાચ બાકીના લોકો ઝોમેટોની ડિલિવરી આપવા ગયા છે સરસ તારું નામ શું ઉર્વિલ શાહ ઉર્વિલભાઈ એ ડાન્સર છે ડાન્સર છે કોરિયોગ્રાફર કહેવાય એને હા ચોરિયોગ્રાફર કોરિયોગ્રાફર યાર સોરી એટલે અને તમે શું કરો છો જીમ છે એટલે પ્રોટીન સપ્લિમેન્ટનું કામ પડી ગઈ ખબર આમ નળિયા જેવું શર્ટ પહેરીને એકદમ આખું હમણાં એને બહુ કન્જેસ્ટેડ ફીલ થાય છે કે આ ટાઈમ એનો જીમમાં હોય ને સ્ટોરી મૂકવાનો ટાઈમ હોય આખી ના જગ્યાએ આવી આવે ગઈ છે પહેલા પટાઈને આવ્યો છે અચ્છા સ્ટોરી મૂકીને આવ્યો. હમણાં અચ્છા પતાઈને જીમ આવ્યા. વર્કઆઉટ પટાઈને આવ્યો હા ના હું ના વડોદરાથી છું અહીંયા સુરતમાં તને ટ કહેવાય એ મને વાર એટલે લાગી પટાઈને આવ્યો એટલે છોકરીને પટાઈને નહીં આવ્યો કામ પટાઈને આવ્યો પણ આમની વાતોથી લાગે કદાચ એ બી કરીને આવ્યા હોય એમાં બી અરે તને ખબર છે આપણે BHS માં જે સ્ટાફ રૂમ હતો હા હા
એ હોન્ટેડ હતો, તને ખબર છે? હા, અરે એ જાગૃતિ મેડમ હતા. હોરર સ્ટોરીઝ છે ને, ત્યાંની અમુક સ્ટોરીઝ Stories હતી, દરવાજો આપોઆપ ખુલી જતો હતો, આપોઆપ બંધ થઈ જતો હતો એ સ્કૂલનો. એને પેલું ઓટોમેટિક સિસ્ટમ કે પેલું સેન્સર લગાડ્યું હશે કોઈ ના લા, એ દરવાજો લાકડાનો હતો લ્યા. એ ઓટોમેટિક સિસ્ટમ કઈ સ્કૂલમાં હતું એ તો ટાઈમે? એ સ્કૂલમાં ઇંગ્લિશના મેડમ ઇંગ્લિશ ગુજરાતીમાં ભણાવતા હતા, એ કઈ ટેકનોલોજી લાવે. ભાઈ સાયન્સમાં વિજ્ઞાનના ટીચર શું આવીને ભણાવે ખબર છે? સ્ટુડન્ટ્સ વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અગર હમ પાણી નહીં પીએંગે તો મર જાएंगे. ભાઈ કેમેસ્ટ્રીમાં અમારો સર શું કરે કે એક બીકર લે, પાણી નાખી, ઈનો નાખીને કે એક્સપેરિમેન્ટ. કારણ કે એ 4 સમોસા વધારે ખાઈ ગયો એ રિસેસમાં. એ તો કરે ભાઈ લોકો. ભાઈ મને એ મારા સાચું ટીચર છે, આટલું સર. મને દેખાઈ ગયું સર છે. યાદ આવી ગયા હતા ને. સમોસા પરથી એક બહુ ખતરનાક કિસ્સો છે મારી. 8માં હતા અમે, ત્યારે 10 રૂપિયા આપેલા હોય ને એટલે બહુ મોટી વસ્તુ હતી એ. હા, યાર. કે 10 રૂપિયા રિસેસ પડે ને અમે ખાશું. તો એ ટાઈમે છે ને પાર્ટી કરતા હોઈએ આપણે કે આજે પાર્ટી કરશું. પાર્ટી એવી હોય કે બધા 10-10 રૂપિયા જે હોય એ ભેગા કરીને બીજા દિવસે એના જ વડાપાવ આવવાના હોય, પણ બલ્કમાં. સ્કૂલમાં તો વડાપાવ નહીં મળતા અમારા તો. તો એ રીતે નક્કી કર્યું કે સુમિત કરીને એક છોકરો હતો કે સુમિત તું લઈ આવે? હા લઈ આવે. એ બી 10ના 3 વડાપાવ હતા એ ટાઈમે, ત્યાંથી આવેલા બધા વડાપાવ આવ્યા. મારું મેં જ્યાં બેસતો અહીંયા બારી હતી, આ સાઈડ પાર્કિંગ હતું, બધા અમે બેઠા હતા. વડાપાવ લઈને બધાની નજર કે એક્સાઇટેડ કે ભાઈ રિસેસ પડે ને આ વડાપાવ ખાશું, બધા ફૂલ એમાં હતા. તો રિસેસ જેવી પડી, બધા બેન્ચીસ પર બેઠા, કોઈ એકદમ ફોર્મમાં આવી ગયા બધા કે ભાઈ ચાલો ચાલો વડાપાવ ખોલો, વડાપાવ ખોલો. અમારામાં એક ગરમ મગજનો છે, એ આવ્યો નથી, એ ગ્રુપમાં બી છે, મારી સાથે સિનિયર જુનિયરથી છે એમ. તો એણે જોયા, હવે એવું કેવું હોય પાર્સલ આપે તો પેપરમાં એકલા વડા હોય ને ખાલી પાવ અલગ હોય. તો એણે ખોઈલું તો જે પેલું વડાવાળું ખોઈલું ને તો 4 પીલર પડીને બધું પેપર ચોંટી ગયેલું વડા પર. તો પેલા એમ કે આ શું છે? એમ કે શું છે? વડા છે. કે આવા વડા હોય? એ કાર્ડ આપી દીધી. બધા રેડી, બધા ગરમા ગરમી થઈ ગઈ. તો પેલો બહુ તામસી મગજનો એકદમ, બધા વડા લીધા અને ડાયરેક્ટ બારીમાંથી બહાર ફેંકી દીધા. અને પેલા સ્લો મોશનમાં એમના સાઉથમાં સીન નહીં હોય, સ્લો મોશનમાંથી વડાપાવ ગયા મારી નજરની સામે, હવે કંઈ જ નહીં કરી શક્યો. ના તારે કરવું તું ને ઝીંક 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 ઝીંક. એટલે એ થયું તું શું, એ વડા પર પેલી પેપર લાગી ગયેલા ને, મરણ નોંધમાં એના મામા જોઈ લીધેલા ચોટેલા, શું થયું? એટલે એમ કે પેપર ચોંટી ગયું તો હવે વડા ખાઈએ કઈ રીતે એમ. ઓ માચી. એમાં ગરમા ગરમી થઈ ગયો. તો 4 પીરિયડ પછી કોઈ એકબીજા સાથે વાત નહીં કરી, પણ મેં પેલા વડા પડેલા જોયા હતા આખું 4 પીરિયડ. અરે યાર ખતરનાક છે ભૂખા યાર. ગયા અમે. તમે લોકો બધા, એટલે તમે બંને તારે નતા, એ વસ્તુ અલગ છે. ઉર્વિલ ભાઈ, જીમવાળા ભાઈ, તમારું નામ? વિરલ. વિરલભાઈ, તમે પરિણીત છો કે તમારે પટાવવાનું બાકી? બાકી છે. બાકી છે. અરે વાહ, જીમમાંથી પરવારો ત્યારે થશે એમ ને? ચાલ્યા કરે. પછી ગ્રહસ્થી ઉચકાય ને. યાર આવું જુઠ્ઠું કેમ બોલે? અર્ધપરિણીત છે એમ. અર્ધપરિણીત. મારા કરતા વધારે એને ખબર છે. એટલે one sided છે, કરીને આવી ગયો કે હું? ના ના વન સાઈડ એવું નથી. એટલે ના, તો અહીંયા ચાલે, બધું ખોલવાનું કામ નથી આપણું. અરે ચાલે. યાર એમાં હું યાર પણ આ ભાઈ છે ને, જ્યારે અમે ટોટલ 15 લોકો ગ્રુપમાં હતા, હા. બધા સિંગલ હતા, ત્યારે આ ભાઈ મિંગલ હતા. આજની તારીખમાં બધા મિંગલ છે ને આ ભાઈ સિંગલ. એ ખુશ છે. ગુડ. યાર કેવું થયેલું કે આમ પેલું સ્ટાર્ટિંગમાં 18-19 વર્ષમાં લાયસન્સ આવે. ના લાઈસન્સ આ લોકો નોર્મલ વસ્તુ તો નહીં જ કરતા હોય. ના લાયસન્સ બી Normal પેલી જ રીતે જ ને, કાગળની દોરી ખેંચે ને ભાઈ નાગો લાયસન્સ બહાર આવતું હશે એવું કઈ હશે ભાઈ. હા ના જીક થવાનું હતું, પણ એ પેલા જ પેલું બેસ્ટ ફ્રેન્ડ વાળું વચ્ચે આવેલું, ખબર છે? પેલું બેસ્ટ ફ્રેન્ડ વાળું મેટર, બસ ત્યાંથી થોડુંક બગડી ગયું એમ. ફ્રેન્ડ ઝોન થઈ ગયો. ફ્રેન્ડ ઝોન. હા તમારા ચેનલ નું નામ બરાબર જ છે. કમીને friends. હા ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય ફોર ધી અમેઝિંગ કમીને ફ્રેન્ડ્સ. That was the Lavari with કમીને ફ્રેન્ડ્સ. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય ફોર સની ભાવસર as well. Come on everybody, yes. Comedy Factory.